હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અંબરલાલ પટેલે વધુમાં કહ્યું કે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે। હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે, જે વરસાદ લાવશે। 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે। 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસાગરમાં હલચલ લાવશે। મિત્રો, જેની અસર ગુજરાત સુધી થશે। 17 થી 18 જુલાઈમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, તો આ કારણે 19 થી 24 જુલાઈએ ગુજરાતમાં વરસાદ થશે। કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા છે, તો ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગોધરામાં વરસાદની શક્યતા છે। મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે। તંત્રએ પણ એના માટે સતર્કતાની તૈયારીઓ કરી લીધી છે। ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં તો ભારે જળસંકટ ઊભી થઈ શકે છે। આ અમે નથી કહી રહ્યા, પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીમાં સંકેત આપવામાં આવ્યો છે। તારીખ લખી લેજો, હાલત ખરાબ થવાની એ નક્કી જ છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। હાલ જે પ્રકારનો વેધર મેપ છે એ જોતા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે, જેને કારણે તે જિલ્લાઓ પર મોટું સંકટ ઊભું થયું છે। તંત્ર પણ આ જિલ્લાઓમાં અત્યારથી જ બચાવ કામગીરી માટે ટીમો ઊભી કરાઈ છે। તમે પણ તારીખ નોંધી લેજો અને જરૂર વિના ઘરની બહાર ના નીકળતા। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વખતે વરસાદ તોફાની બનશે। નવો રાઉન્ડ શરૂ થતાં જ ભૂક્કા બોલાવશે વરસાદ। આ વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કયો દિવસ વધુ ભારે હશે તે અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી છે, તે પણ જાણીશું। થોડા વિરામ બાદ ફરી ધોધમાર પડવાના મૂડમાં છે મેઘરાજા। મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।